ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। 2 દિવસ બાદ માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। જાણો કેટલા જિલ્લામાં માવઠાની આગાહી। ગુજરાતમાં અઠવાડિયું સૂરજદાદા કોપાયમાન રહ્યા બાદ ફરી એકવાર શાંત થઈ ગયા છે, જેથી ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો। 42 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 40ની સપાટીએ પહોંચી ગયો। ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગર 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યા। બાકીના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ આવી જ ગરમી રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 18 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। સાથે જ 19 એપ્રિલથી માવઠાના મંડાણ થશે। હવામાન વિભાગે 19 અને 20મીએ માવઠાની આગાહી કરી છે। 2 દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપીમાં हળવાથી भारे वरसाद पड़ी सके छे। डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महीसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है। और डे 5 में अमरेली, भावनगर और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। ગણતરીની કલાકો બાદ માવઠાનો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલે કરી વિગતવાર આગાહી। ગુજરાતમાં ઉનાળો તો જાણે શરૂ થયો જ ન હોય તેવું લાગી રહ્યું છે। માંડ અઠવાડિયું કાળઝાળ ગરમી પડી ત્યાં ફરી એકવાર ખેડૂતોની ઊંઘ બગાડવા માટે માવઠું આવી રહ્યું છે। 48 કલાક બાદ ફરી એકવાર ગુજરાતને માવઠું ધમરોડી નાખશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 19 થી 21 સુધી કમોસમી વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। મહેસાણા, સમી, પાટણના હવામાનમાં પણ વાતાવરણમાં પલટાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પવનની ગતિ 40 થી 50ની રહેશે। ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે। હમણાં તારીખ 19 ને 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। બીજી તરફ 24મી એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 28મી એપ્રિલ સુધી આકાશમાંથી અગનગોળા વરસશે। તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે। રાધનપુરથી ચૂંટણીમાં ભુવાની એન્ટ્રી। કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ ભુવા પર કર્યા પ્રહાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાન, દાઉદ, ગ્લેમર ઉમેદવાર ઇન્ફ્લુએન્સર્સની એન્ટ્રી બાદ હવે ભુવાની એન્ટ્રી થઈ ગઈ છે। સાંતલપુરના ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર રૈયાબેનના પતિ વજાભાઈ આહિર આલુવાસ ગામ ખાતે મહાકાળી માતા મંદિરે વર્ષોથી ભુવાજી તરીકે ગાદી સંભાળે છે, જેઓ પોતાની પત્ની માટે પ્રચાર પ્રસારમાં નીકળ્યા મત માંગી રહ્યા છે। ત્યારે રાધનપુરના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ આ મુદ્દે પ્રહાર કર્યા। ભુવાજી પર શાબ્દિક વાર કરતા કહ્યું કે ભુવાજીથી ચૂંટણી જીતાય નહીં। જો એમને ચૂંટણી લડવી હોય તો મને ભુવો બનાવીને ત્યાં બેસાડી દો, મને આવડે જ છે જોતા। ભુવાજીની જવાબદારી છે કે લોકોને આશીર્વાદ આપવાના, પણ હવે આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી નથી। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને આ એમને શોભતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે। પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આવી જાય તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈના રાજનીતિના ધર્મનીતિની જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। અમદાવાદના અસરવામાં લોકોએ ભાજપના નેતાને ઘેર્યા, સોસાયટીમાંથી ભગાડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે જ્યારે 5 વર્ષના કામકાજનો હિસાબ આપવાનો સમય આવ્યો તો અમદાવાદ ભાજપના નેતાઓ લોકોની સમક્ષ જતા જ જનતા ભડકી જાય છે। કેમ કે 5 વર્ષથી માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે, પરંતુ તેમના વોર્ડમાં કોઈ કામ થતા નથી। દર વર્ષે ચૂંટણી આવે એટલે આંબા આંબલી બતાવી મત માંગી જાય છે, પરંતુ આ વખતે અમદાવાદની જનતાએ ભાજપના નેતાઓને પરચો બતાવવાનું મન બનાવી દીધું છે। એટલે જ ભાજપના નેતાઓ પ્રચાર કરવા જાય તો લોકો
લોકો તેમને ઊભી પૂંછડીએ ભગાડી રહ્યા છે. ભાજપના નેતાઓને લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. ભાજપ ભગાવોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લાંબા, વાસણા, બોડકદેવ બાદ હવે અમદાવાદના અસરવા વોર્ડમાં પણ ભાજપના નેતાઓને લોકોની સમક્ષ જતા પરસેવો છૂટી ગયો. અમદાવાદના અસરવા વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે, જ્યાં પોસ્ટર વોર બાદ હવે જનતાએ ઉમેદવારોને સીધો જાકારો આપ્યો. કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોએ ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ના આવતા ભારે રોષ વ્યક્ત કર્યો. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના અહંકારી વર્તન અને વોટની જરૂર નથી તેવા જૂના ટોણાને યાદ કરી મહિલાઓ અને સ્થાનિકોએ પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશતા અટકાવ્યા. વોર્ડના હોદ્દેદારોની સમજાવટ છતાં લોકોએ ભાજપ ભગાવોના નારા લગાવી ચારે ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ વિલા મોઢે પરત જવા મજબૂર કર્યા. તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈને નીકળ્યા પડ્યા. વોટ માંગવા આવતા શરમ આવી જોઈએ. ભાજપ ભગાવો સહિતના નારા લાગ્યા. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ભારત માતા કી જયના સામે નારા લગાવી નીકળી ગયા. રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસરવા વોર્ડમાં ભાજપની પેનલને જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ તરફ સુરતના વોર્ડ નંબર 28માં ભાજપનો વિરોધ. સુરત મનપાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો છે. આ વખતે જનતા ભાજપને બરાબરનો સબક શીખડાવવાના મૂડમાં છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવો પડ્યો. વોર્ડ નંબર 28માં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિકોએ અટકાવ્યા અને તંત્રની નિષ્ફળતા સામે આકરા પ્રહાર કર્યા. જ્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મત માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોનો પિત્તો ગયો. વિસ્તારમાં વર્ષોથી રસ્તા ઉપર પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુદ્દે નેતાઓને ઘેર્યા. વાત માત્ર વિરોધ સુધી સીમિત ન રહી. પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ અને તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું. લોકોએ સવાલ કર્યો કે જ્યારે કામ કરવું હતું ત્યારે ક્યાં હતા, હવે વોટ લેવા કેમ આવ્યા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. તો આજે આને મારી પોરીનું નહીં રાખ્યું યાર. આજે મારા પોરાને ને મારી પોરીને રોડાવી એટલે કેવા હું માંગે. બીજી તરફ સુરત શહેરના વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગી છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેમની માતાનો સંયમ તૂટી ગયો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. બોલે મારી પોરી જો જીત્યા કે જો નહીં જીતે પણ મારી પોરી વડોદરા કોંગ્રેસે લોકશાહીની હત્યાના આક્ષેપ સાથે કર્યા ધરણા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા, જેમાં એઆઈસીસી સેક્રેટરી મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં ચલેગી, લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવવામાં આવ્યા. પ્રભારી બિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ કર્યો કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો. લાઠીના ચાવડ બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર. કોંગ્રેસ અને ભાજપના નેતાઓના સામસામે આક્ષેપો. અમરેલીના લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. આ બેઠક પર દાદી સાસુ અને વહુ સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ભાજપના ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી અને અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુભાઈ ડેરના પુત્રવધુ સોનલબેન ડેર છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમના જ કૌટુંબિક દાદી સાસુ શાંતુબેન ડેર છે. એક જ પરિવારની બે મહિલા ઉમેદવારો આમને સામને હોવાથી આ બેઠક પર સૌ કોઈની નજર છે. હવે આ બેઠક પર નવો વિવાદ છેડાયો છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે લગાવવામાં આવેલા પોસ્ટર કોઈએ ફાડી નાખતા વિવાદ સર્જાયો. આ સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા આગેવાન જેની ઠુમ્મર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોસ્ટર ફાડવા મુદ્દે માયાભાઈ આહિરના જમાઈ પર આક્ષેપો કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તો ચાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરે ફોર્મ પરત ખેંચવા માટે કરવામાં આવેલા પ્રેશરથી લઈને પોસ્ટર ફાડવા સુધીની ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પોલીસને તપાસની માંગ કરી. વડોદરાના શિનોરમાં ભાજપને કોંગ્રેસ નહીં ભાજપના જ લોકો હરાવશે. તાલુકા ભાજપ પ્રમુખનું વિસ્ફોટક નિવેદન. વડોદરાના શિનોરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભલે ટક્કર હોય, પરંતુ અહીં ભાજપને કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના જ નેતા હરાવશે. આવું સ્ફોટક નિવેદન આપ્યું છે તાલુકા ભાજપ પ્રમુખે. વડોદરાના સાદલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મટની હાજરીમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે સ્ફોટક આક્ષેપ કર્યા, જેથી શિનોર ભાજપમાં વિકવાટ સપાટી પર આવી ગયો. સાથે જ શિસ્તભંગના કડક પગલાં લેવા અપીલ કરતા સભામાં સોપો પડી ગયો.
અને આ તાલુકા કોંગ્રેસ પાર્ટી જ નથી સાહેબ. હું વિશ્વાસ ખાતર તમને કહું છું કે આ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી છે જ નહીં. એક ભાજપ જ ભાજપને હલાવી રહ્યું છે. એ તમારે કડકમાં કડક પગલાં લઈ એમને શિક્ષાત્મક કે જે રીતે પગલાં કરવાય એ રીતે પગલાં લીધો. અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં ખેડૂતોની હત્યાનો મુદ્દો ઉછળ્યો. જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું. ચૂંટણી પ્રચારમાં નેતાઓએ ગિયર બદલ્યા, તીખા ભાષણો શરૂ કર્યા. ત્યારે અમદાવાદના ચૂંટણી સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસના સમયમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વિશ્વકર્માએ ઉઠાવ્યો. 19 ખેડૂતોને ગોળીઓ ધરબી દીધી હોવાનો આક્ષેપ કર્યો. તમે માત્ર ખેડૂતોને લાઠીચાર્જ કરવાનું કામ કરતા, ખેડૂતો ટેકાના ભાવની ખરીદી માટે જાય ત્યારે તમે તમારા સમયમાં 19 ખેડૂતોને ગોળીઓ ધરબી દીધી. જે તે પાકિસ્તાનની અંદર અને પંજાબની અંદર હમણાં જ ભગવત માનના રાજમાં એક ખેડૂતો પર લાઠીચાર્જ થયો. આ લાઠીચાર્જ ગુજરાતના ખેડૂતો પર એ કોંગ્રેસના વખતમાં થયું હતો. બનાસકાંઠામાં ભાજપના નેતાઓએ મતદારોને ધમકાવ્યા. ભાજપ તરફી મતદાન નહીં કરો તો કામ નહીં થવાનો દાવો કર્યો. બનાસકાંઠાના ધાનેરામાં પ્રેશર પોલિટિક્સ અને ધમકીવાળી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાના ધાનેરા ભાજપના આગેવાન અને ધાનેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ભગવંતદાસ પટેલે પ્રચાર દરમિયાન એક સભામાં મતદારોને ગર્ભિત ધમકી આપી. જો ભાજપ તરફી મતદાન નહીં કરો તો ભવિષ્યમાં વિકાસના કામો નહીં થાય. વાયરલ થયેલા વિડીયોમાં તેઓ મતદારોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે 150 કરોડના ખર્ચે ધાનેરા તાલુકા 87 તળાવો ભરવા માટે પાઇપલાઇનમાં આવી ગઈ છે. જો વારાઘડીએ ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા માટે ગાંધીનગર નહીં ઉપડે. આ તરફ કોંગ્રેસે આ નિવેદનને વખોડ્યું. ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે. આ તમે સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માંથી નો ક્યાં વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો. અરે સરકારે કામ કરવા પડે, સરકારે પ્રજાની માંગણી સંતોષવી પડે, એમાં તમે કોઈ ઉપકાર નથી કરતા. ડાંગની આવા બેઠક પર મામા અને ભાણેજ વહુ વચ્ચે જંગ જામશે. ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને પ્રચાર હવે જોર પકડી રહ્યો છે. જિલ્લામાં આવેલી આહવા 2 SC બેઠક આ વખતે ખાસ ચર્ચામાં છે કારણ કે અહીં ત્રિપાખીઓ જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને DSP ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને જીત માટે પૂરજોશમાં પ્રયત્નો શરૂ કર્યા છે. આ બેઠકની સૌથી રસપ્રદ બાબત એ છે કે એક જ પરિવારના સભ્યો અલગ અલગ પક્ષોમાંથી સામસામે છે. કોંગ્રેસના ઉમેદવારના સગા ભાણેજની પત્ની ભાજપ તરફથી મેદાનમાં ઉતરતા આ મુકાબલો વધુ રોમાંચક બની ગયો છે. કોંગ્રેસ તરફથી મામા દીપક પિંપરે અને ભાજપ તરફથી ભાણેજ વહુ શ્રદ્ધા તુષાર ખરે વચ્ચે જંગ જામશે. બંનેએ પોતાની જીતનો દાવો કર્યો છે. આ બેઠક ધારાસભ્ય વિજય પટેલના ગામ સાથે સંકળાયેલી હોવાથી રાજકીય રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. પરિણામે બેઠક પર સૌની નજરે ટકેલી છે. જીકાસ પોર્ટલ મુદ્દે સુરતમાં ABVP દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એડમિશન પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCS પોર્ટલમાં સર્જાતી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં કાર્યકરોએ મટકાફોડ કાર્યક્રમ યોજ્યો. ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા. વિરોધના પ્રતિકરૂપે કાર્યકરો જીકાસ પોર્ટલનું પૂતળું અને મટકું બનાવીને લાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિ કચેરીની બહાર પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને મટકું ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. વિદ્યાર્થીઓએ પોર્ટલની અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો કે એડમિશન પ્રક્રિયા મહત્વના સમયે જ પોર્ટલ ખોરવાઈ જવાથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ટેકનિકલ ખામીઓ જ નહીં પણ આર્થિક બોજ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ABVPની માંગ છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ પેટે 300 રૂપિયા ઉઘરાવવામાં આવે છે તે ફીમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા તો આ પ્રક્રિયા સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે. આ તરફ અમદાવાદમાં પણ ABVP દ્વારા GCS પોર્ટલ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી નજીક GCS પોર્ટલ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ સાથે મળીને સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં પોર્ટલની ખામીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો GCS પોર્ટલ મુદ્દે એકત્ર થયા. યુનિવર્સિટીમાં હલ્લાબોલ કરીને યુનિવર્સિટીને ગજવી પોસ્ટર સાથે રેલી કાઢી પોતાની રજૂઆત કરી. ABVPએ આક્ષેપ કર્યો કે છેલ્લા 3 વર્ષથી GCS પોર્ટલ નિષ્ફળ સાબિત થયું છે અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિરોધમાં રાજ્યભરમાં ધરણા અને પ્રદર્શન યોજવાની ચીમકી આપવામાં આવી છે.
શિક્ષણ મંત્રીશ્રીને પૂછવા માંગુ છું. પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનાથી પણ વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. કેમ? કારણ કે જીકાસ પોર્ટલે ત્યાં લાગુ પાડવામાં આવતું નથી. વિદ્યાર્થી પરિષદ આ આંદોલન ચલાવશે. કોઈ પણ પ્રકારનું સમાધાન આ સમયે કરવામાં આવશે નહીં. દાહોદના ગોવિંદનગર વિસ્તારના વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. પરિવારજનોનો જીવ બચાવવા બહાર દોડ્યા, તમામનો થયો આબાદ બચાવ. સુરતના વોર્ડ નંબર 7માં સ્થાનિકોએ વિરોધ કર્યો. બીજેપી ઉમેદવાર રઘુ ખૂંટનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. કતારગામ વિસ્તારમાં શંકરનગર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ હુરિયો બોલાવ્યો. મામલો ઉગ્ર બનતા ઉમેદવારોને ત્યાંથી ભાગવું પડ્યું. સુરતમાં કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં કાર્યકર્તાઓ વનિતા વિશ્રામથી રેલી કાઢીને ચૂંટણી પંચ સુધી પહોંચ્યા. પોલીસ બી ટીમ તરીકે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માંગ સાથે યોગ્ય કાર્યવાહીની અપીલ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં સરદાર ભવન ખાતે ભાજપના કોર્પોરેટરોએ નરેશભાઈ પટેલ સાથે બેઠક કરી. લેવા પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારના ભાજપના ઉમેદવાર બેઠકમાં હાજર રહ્યા. રાજકોટ મનપાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા લોહાણા સમાજ નારાજ, જેને લઈને આવતીકાલે લોહાણા સમાજનું સંમેલન મળશે. લોહાણા સમાજની પત્રિકા વાયરલ થઈ. લોહાણા સમાજ સાથે ભાજપે અન્યાય કર્યાનો ઉલ્લેખ. આવતીકાલે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય. સાબરકાંઠામાં વિજયનગર તાલુકા પંચાયતના ઉમેદવારનું નિધન થયું. ચિતરિયા બેઠકના ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણભાઈ નીનામાનું અવસાન થયું. અમદાવાદ મોટેરાના આસારામ આશ્રમ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો. કલેક્ટરના જમીન પરત લેવાના આદેશને હાઈકોર્ટે યથાવત રાખ્યો. ડિવિઝન બેન્ચે આશ્રમની અપીલ ફગાવી નિયમ ભંગની નોંધ લીધી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને CR પાટીલ 26મીએ મતદાન કરવા ગુજરાત આવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા દિલ્હીથી ખાસ ગુજરાત આવી પોતાના મતનો ઉપયોગ કરશે. અમદાવાદના સાણંદના એક યુવકે બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ હરકતમાં આવી. શેખર યાદવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. ભાવનગર શહેરના વોરા બજાર નજીક દેસાઈ શેરીમાં આવેલી એક સોનાની દુકાનમાં તાળું તોડી તસ્કરોએ ચોરી કરી. પોલીસે ચોરોને પકડવા માટે તપાસ હાથ ધરી. ભુજ કેમ્પ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. 2 મહિના પહેલા થયેલ સોનાના દાગીના અને રોકડ રકમની ઘરફોડ ચોરી કરનાર મહિલાઓની ધરપકડ કરી. પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વલસાડના દરિયામાં દારૂની હેરાફેરી કરતા 8 લોકોની ધરપકડ કરાઈ. 555 દારૂના બોક્સ સાથે 8 વ્યક્તિઓની ધરપકડ. ગોંડલના રીબડાની પેકેજિંગ કંપનીમાં ભીષણ આગથી મચી અફરાતફરી. રાત્રે લાગેલી આગ સવારે કાબૂમાં આવી. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા રીબડા ગામ નજીક રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજિંગ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. પેકેજિંગનું કારખાનું હોવાથી અંદર મોટા પ્રમાણમાં સળગતા પૂઠા અને અન્ય જ્વલનશીલ સામગ્રી હતી, જેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાપર, વેરાવળ તેમજ ગોંડલની ફાયરની ટીમે સવાર સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી. લગભગ 6 કલાકથી વધુ સમયથી સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. સળગતા પૂઠામાંથી નીકળેલા ઝેરી ધુમાડા અને ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ધોરાજીના સુપેડીમાં મંદિરના મહંતની દાદાગીરી સામે ગામ આખું રોડ પર ઉતરી આવ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું સુપેડી ગામ હાલ ભારેલા અગ્નિ સમાન બની ગયું છે. સુપેડીના ઐતિહાસિક મુરલી મનોહર મંદિરમાં મહંતોની કથિત દાદાગીરી સામે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું. ગ્રામજનોનો રોષ એટલો ભભૂકી ઉઠ્યો કે તેઓએ ગામ સજ્જડ બંધ રાખી અને આગામી ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી આપી દીધી. કોઈપણ રાજકીય પક્ષના નેતાને ગામમાં પ્રચાર પ્રસાર કરવા ન આવવાનું એલાન કરાયું. આ ઘટનાની શરૂઆત ગૌશાળાના ખાતરની હરાજીથી થઈ, પરંતુ ધીમે ધીમે આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું. સુપેડીના મુરલી મનોહર મંદિરમાં મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. ગ્રામજનો અને અન્ય સાધુ સંતોનો સીધો આરોપ છે કે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા મંદિરમાં જોહુકુમી ચલાવવામાં આવી રહી છે. ભક્તોને પૂજા કરવા દેવામાં આવતી નથી. દર્શનાર્થીઓ માટે પડદા પાડી દેવાયા છે અને અમુક વર્ગના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. શોર્ટકટથી રૂપિયા કમાવા 23 બાઇકની ચોરી કરનાર ઝડપાયા. અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બાઇક ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર રીઢા આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી. પોલીસે રાજસ્થાનના ગોપાલ તિલગર, મુકેશ પારગી અને ભરત સિંઘાડા નામના 3 આરોપીની ધરપકડ કરી છે. બાઇક ચોરીના માસ્ટરમાઇન્ડ એવા ગોપાલ તિલગરે શોર્ટકટથી પૈસા કમાવા માટે 1 વર્ષમાં લગભગ 23 જેટલી બાઇક ચોરી કર્યા બાદ તે નજીવી રકમથી અન્ય 2 આરોપીઓને વેચી દેતો. જ્યારે મુકેશ પારગી અને ભરત સિંઘાડા નામના આરોપીઓ આરસી બુક સહિતના દસ્તાવેજો પછીથી આપવાનું કહીને નજીવો નફો લઈ વેચી દેતા. આરોપી ગોપાલ અલગ અલગ ડુપ્લિકેટ ચાવીઓ પોતાની પાસે રાખતો અને ગમે તે ચાવીનો ઉપયોગ કરી બાઇકનું લોક ખોલી દેતો. ચોરી કરવા માટે મોટાભાગે એસપી રિંગ રોડ પર આવેલ બ્રિજની નીચે પાર્ક કરેલા વાહનોને ટાર્ગેટ કરતો. આરોપીએ મોટાભાગે સોલા, રામોલ તેમજ કૃષ્ણનગર જેવા વિસ્તારોમાંથી ચોરીના બનાવને અંજામ આપ્યો છે. અલગ અલગ જગ્યાએ બાઇક ચોરીના 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હળવદમાં આમ આદમી પાર્ટીના 2 નેતા દારૂની મહેફિલ માણતા પકડાયા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ આપને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. એક તરફ ઉમેદવારો તૂટી રહ્યા છે, બીજી તરફ આપના નેતાઓ દારૂની મહેફિલ માણતા પકડાઈ રહ્યા છે. કેશોદથી દારૂ સાથે આપ નેતા પકડાયા બાદ હળવદથી આમ આદમી પાર્ટીના 2 નેતા દારૂની મહેફિલ માણતા પકડાયા. હાઈવે પર ચાલુ કારમાં આપ દિલ્હીના અને સ્થાનિક નેતા દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા. ત્યારે જ પેટ્રોલિંગ કરતી પોલીસે વાહન તપાસી રંગમાં ભંગ પાડી. પોલીસે હિતેશ વસમોર અને દિલ્હીના આપ કાર્યકર તેમજ હળવદ ધાંગધ્રાના પ્રભારી વિકાસકુમારને ઝડપી પાડ્યા. પોલીસે વિદેશી દારૂની બોટલ, 1 કાર અને 3 મોબાઈલ પણ જપ્ત કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બોટાદમાં પોલીસે કર્યું પેટ્રોલિંગ. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ એક્શનમાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આચાર સંહિતાને ધ્યાને લઈને ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે કાર્યવાહી કરી છે. ગુનેગારોની અટકાયત, તડીપાર કરવા તેમજ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં પ્રવેશવા મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી. ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની ગેરકાયદેસર કાર્યવાહી પર વોચ રાખી પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી. મધ્યગીરમાં માત્ર એક મતદાતા માટે ચૂંટણી પંચ લગાવશે આખું બૂથ. ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે લોકશાહીની સુંદરતા દર્શાવતું એક અનોખું ચિત્ર ફરી એકવાર સામે આવ્યું. ગીરના ઘાટા જંગલોની મધ્યમાં આવેલા બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા એક વિશેષ મતદાન બૂથ ઊભું કરવામાં આવશે. તેઓ દેશ અને દુનિયામાં એકમાત્ર એવા મતદાતા છે જેમના માત્ર એક મત માટે આખું સરકારી તંત્ર જંગલમાં ધામા નાખે છે. ગીર ગઢડા તાલુકાના જામવાડા ગામથી 20 કિલોમીટર અંદર મધ્ય ગીરમાં 5000 વર્ષ જૂનું ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિરમાં ભૂતકાળમાં મહંત ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાતા હતા. તેમના દેવલોક પામ્યા બાદ તેમના શિષ્ય હરિદાસ બાપુએ આશ્રમની ગાદી સંભાળી અને સાથે જ એકમાત્ર મતદાતા તરીકેની લોકશાહીની અનોખી પરંપરા પણ જાળવી રાખી. બાણેજ બૂથ પર માત્ર એક જ મતદાતા હોવાને કારણે અહીં હંમેશા 100% મતદાન નોંધાય છે. બાણેજનું આ મતદાન બૂથ એ વાતનું પ્રમાણ છે કે ભારતીય લોકશાહીમાં છેવાડાના માનવીને એક મતનું કેટલું મોટું મૂલ્ય છે. આવનારી પંચાયતની ચૂંટણીમાં મહંત હરિદાસ બાપુ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પવિત્ર પર્વમાં પોતાની આહુતિ આપશે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો બેફામ ખર્ચ નહીં કરી શકે. ચૂંટણી ખર્ચ પર ચૂંટણી પંચ કડક નજર રાખશે. ચા નાસ્તાથી મંડપ સુધી દરેક રૂપિયા ગણાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદારોને રીઝવવા માટે શહેર ગામ એક સોસાયટીમાં પાર્ટીઓ થઈ રહી છે. ઉમેદવારો ધૂમ ખર્ચા કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચ પર રોક લગાવી છે. ઉમેદવારો બેફામ ખર્ચ નહીં કરી શકે. ચા નાસ્તાથી લઈને મંડપ સુધીના ભાવ નક્કી કરી દીધા છે જેનાથી વધુ ખર્ચ કરી શકાશે નહીં. ત્યારે ઉમેદવાર માટે નક્કી કરેલા ભાવ પર નજર કરીએ તો ચા કોફી 1 કપના 10 રૂપિયા નક્કી કરાયા. ચા કોફી અડધા કપના 6 રૂપિયા, 1 ગ્લાસ દૂધના 20 રૂપિયા, 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા, પૂરી શાકના 40 રૂપિયા, સમોસા 2 નંગના 30 રૂપિયા, લીંબુ પાણી 1 ગ્લાસના 15 રૂપિયા, ગુજરાતી થાળીના 90 રૂપિયા, ઢોલ નગારા વ્યક્તિ દીઠ 300 રૂપિયા અને ફટાકડાના બોક્સના 100 રૂપિયા નક્કી કરાયા છે.